કપિલ ભગવાનનો જન્મ થયો. જેવો જન્મ થયો બ્રહ્માજીને સમાચાર મળ્યા. હવે બાળકનો જન્મ થાય, આપણે કંઈક ભેટ સોગાદ રમકડા કપડા વ્યવહાર પ્રમાણે લઈને જઈએ ને. અહીં બ્રહ્માજી પોતાના માનસ પુત્રોને લઈને આવ્યા. 9 માનસ પુત્રોને લઈને આવ્યા, જે બધા ઋષિ હતા. કપિલ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને ત્યાં સંજોગ શું બન્યો? 9 દીકરી હતી ને કરદમ ઋષિની, એ 9 દીકરીઓના લગ્ન એ 9 ઋષિઓ સાથે કરાવ્યા. અહીં બતાવ્યું છે, મરીચી નામના ઋષિ હતા ને એમને કલા નામની દીકરી પરણાવી. અનસુયા નામના દીકરી હતા, એ અત્રી મહારાજને પરણાવી. શ્રદ્ધા નામની દીકરી અંગિરસ મુનિને પરણાવી. પુલત્સ મુનિને હવીરભૂ નામની દીકરી પરણાવી. પુલહ નામના ઋષિને ગતિ નામની દીકરી પરણાવી. ક્રતુ નામના ઋષિને ક્રિયા નામની પુત્રી પરણાવી. ખ્યાતિ નામની દીકરી એ છે ને ભૃગુ ઋષિને પરણાવ્યા. શાંતિ નામની દીકરી અથર્વ ઋષિને પરણાવ્યા. આમ 9 દીકરીઓના શુભ મુહૂર્તમાં 9 ઋષિઓ સાથે વિવાહ થયા. હવે કરદમ ઋષિ પોતાના વ્યવહાર કાર્યોમાંથી નિવૃત્ત થઈ કપિલ ભગવાન પોતાના પુત્ર છે પણ મનોમન પ્રણામ કરી અને વનમાં જઈ ભજન કરવા લાગ્યા. કપિલ મુનિ નાનો બાળક છે, હું મા સામે તો દીકરો છે ને. આ ભારતીય સંસ્કૃતિ કેવી થઈ કે મા ઉંમરમાં મોટી છે પણ દીકરો જ્ઞાન આપે છે. આપણે ત્યાં આ પરંપરા છે. મા દેવહૂતિ જાણે છે કે ભગવાન પોતે છે. અને દેવહૂતિ એકવાર કપિલ મુનિ સાધનામાં બેઠા હતા અને દેવહૂતિ માતા જઈને પૂછે છે કે માતા, હે પ્રભુ, હે ભગવાન, હું તમને એક પ્રશ્ન કરું છું. ભગવાને કહ્યું, બોલો માતા. કહ્યું કે હું કરદમ ઋષિ જેવા દિવ્ય ઋષિની પત્ની અને આ સંસારની અંદર હું કેટલી ભાગ્યશાળી, મેં અનેક ભોગો ભોગવ્યા, અનેક સુખો ભોગવ્યા, પણ હજી મારા મનને સંતોષ થતો નથી. આ ઇન્દ્રિયો મને વધારે હેરાન કરે, સંસારમાં જ મન લાગ્યા કરે છે. તો પ્રભુ, મારે શું કરવું? માતા, આ સંસાર દુખાલય છે. આ સંસારમાં દુઃખ જ ભોગવવા માટે આપણે આવ્યા છીએ, કર્મ ભોગવવા માટે આવ્યા છીએ. આ કર્મ મારે તમારે બધાએ ભોગવવું જ પડશે. અવશ્યમ એવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. પણ માં, એક કામ કરો, મનને શાંત રાખવું હોય, મનને પ્રભુમાં લગાવવું હોય, સંસારના દુઃખોમાંથી પર થવું હોય, મનમાં જ્ઞાન પ્રગટ કરો, વૈરાગ્ય પ્રબળ કરો, ભક્તિયુક્ત બનો. કહ્યું કે મહારાજ, ભક્તિમાં મન લાગતું નથી ને. જ્યાં ભક્તિ કરવા બેસીએ, માળા કરવા બેસીએ, ભજન કરવા બેસીએ તો બીજા વિચારો આવવા લાગે, બીજી કામનાઓ થવા લાગે છે. તો કપિલ ભગવાન કહે છે, માતા, તમે કોઈ સંતના શરણે જાઓ, સદગુરુના શરણે જાઓ. કહ્યું કે અત્યારે જગતમાં સાચા સંતો ક્યાં છે? મોટી મોટી દાઢી વધારે, મોટી મોટી જટાઓ વધારે, ખોટી ખોટી માળાઓ પહેરે અને પાછા ચેલા બનાવે, ચેલીઓ બનાવે અને શું કરે. સાચા સંતો ક્યાં છે? લોભી ગુરુ, લાલચી ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. ગુરુ બનાવવા માટે કેટલાય ગુરુ પ્રગટ થયા નવા કલિયુગની અંદર, મોટા મોટા બાબાઓ થયા. સાચો સંત કોણ? સાચા સંતને જાણવો હોય તો કેવી રીતના ઓળખવો? ત્યારે ભગવાન કહે છે, સંત સાચો કોને કહેવાય? અરે સંત તો પેન્ટ શર્ટ પહેરે. આજે મેં એક સુંદર સુક્તિ વાંચી ક્યાંક
તેમાં લખ્યું હતું કે ધર્મ કરવા કરતા સારા માણસ બનજો. ધર્મ કરશો સાથે સારા માણસ બનવાનો પ્રયત્ન કરજો, કારણ કે કર્મનો હિસાબ આપણે બધાએ ચૂકવવો પડશે. ધર્મ સાથે કર્મ પણ સારું રાખજો. જે સંતો તિતિક્ષા વાળા હોય, કારુણિકા, જે કરુણા કરનારા હોય, સંત હંમેશા જગતનું ભલું ઈચ્છે, જગતનું કલ્યાણ ઈચ્છે. સુરદ બધાને પોતાના માને, સુરદ સર્વદેહીના, કોઈના પ્રત્યે અજાત શત્રુવ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન રાખે. આ મારો શત્રુ અને શત્રુભાવ રાખે તો એ સંત હૃદય નથી.